મહેસાણા ખાતે દિવ્યાંગ ફ્રેન્ડલી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ 14 જૂન 2024ના રોજ આયોજિત રાજ્યકક્ષાની સિટિંગ વોલીબોલ ટુર્નામેન્ટમાં ભાવનગર સહિત મહિલા ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને રનરઅપ સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને સિલ્વર મેડલ જીતી ભાવનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું। આ ટીમનું નેતૃત્વ ચેતનભાઈ મકવાણા, કેપ્ટન શ્રીમતી સંગીતાબેન સુતરિયાએ કર્યું હતું। આ ટીમમાં માયા મકવાણા, સોનલબેન ધનવાણિયા, ગીતાબેન લુણી, ભાવના વાજા, ગીતાબેન ચૌહાણ, સવિતાબેન સખિયા, મનીષાબેન, જાગૃતિબેન ખોખાણી અને મમતાબેન સહિતના ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું। આ સમગ્ર સ્પર્ધા દરમિયાન ભાવનગર સહિયર મહિલા ટીમ રાજ્યકક્ષાએ સિલ્વર મેડલ મેળવવામાં સફળ રહી હતી। આ પ્રસંગે ટીમ દ્વારા દિવ્યાંગ ફ્રેન્ડલી ચેરિટેબલ ટ્રસ્ટના સુનિલભાઈ, તેમની સમગ્ર ટીમ તથા આયોજન સમિતિનો સુંદર અને વ્યવસ્થિત આયોજન બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આવા આયોજનો દિવ્યાંગ ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવા માટે ઉત્તમ મંચ પૂરો પાડે છે અને રમતગમત ક્ષેત્રે નવી પ્રેરણા આપે છે। ભાવનગર સહિયર મહિલા ટીમની આ સિદ્ધિ બદલ વિવિધ સામાજિક સંસ્થાઓ, રમતગમત પ્રેમીઓ તથા ભાવનગર સ્પોર્ટ્સ એસોસિએશનના સેક્રેટરી ઇલાબેન દવે દ્વારા તેમના તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં વધુ મોટી સફળતાઓ પ્રાપ્ત કરવા માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી। રિપોર્ટર કૌશિક વાઝા।